જય જયેન્દ્ર બધાઈને જે ઇનિશિયેટિવ આપ્યું હતું, જે એક્સરસાઇઝ આપી હતી ગુરુદેવજીએ, અમે લોકોએ બધા મળીને આ ઇનિશિયેટિવને જેટલું થઈ શકે તેટલું ટાઈમમાં કર્યું અને એ હિસાબે મેં વાત કરીએ છીએ એના માટે. પહેલાં કંપનીનું નામ અને પછી જે મેમ્બર્સ છે એ કંપનીમાં એનું ઇન્ટ્રોડક્શન કરશું અને જે હિસાબે આપણને બ્રીફ કરવું છે we will give you the entire brief. The company name is Jain Synergies Consulting Services LLP. So આ જે ગુરુદેવજીએ જેટલું બી કીધું આજે અમને એનાથી પ્રોત્સાહન લઈને અને એનાથી ઇન્સ્પિરેશન લઈને એ જે થોટ છે સિનર્જી એ અમે અમારા કંપનીના સ્કોપમાં લાવવા માંગતા હતા. એટલા માટે જૈન સિનર્જીસ કન્સલ્ટિંગ સર્વિસીસ. Consulting services એટલા માટે we do not wanted to restrict ourselves to any specific industry because ગુરુદેવજીએ જે કીધું હતું we need an inclusive development of not only of us, not only of our community but whole human being, human world, or for that matter the entire world, any living being. So for that we have focused on this consulting services and not only one industry, two industries, we wanted to focus on entire industry ecosystem. So Jain Synergies Consulting Services LLP is formed now. So first I will introduce our CEO Rakesh Bhai. એમના ડાયરેક્શનથી એમના ગાઈડન્સથી બધા સ્ટેપ્સ આવ્યા છે એમને અને એમડી મેનેજિંગ ડાયરેક્ટર માયસેલ્ફ કલ્પેશ, આપણા ફાઇનાન્સના ટીમના અમારા ભાઈ જિગ્નેશભાઈ અને હિનાબેન છે. HR ટીમમાં શ્રી અમિતાબેન is leading the entire team of HR. માર્કેટિંગમાં આપણા રોહિતભાઈ અને જીગરભાઈ છે. CSR માં ઉર્વીબેન અને અમારા જે બોર્ડ મેમ્બર છે one of the very key board member who has the long vision, કેતનભાઈ, એ કન્ક્લુડ કરશે આ સ્પીચ. હવે રહી વાત વિઝનની. આ કેમ છે, અમારી કંપની કેમ આવી છે, why it has come into existence. એમનું વિઝન છે to make world sustainable for the people, by the people, to the people. So આ અમારું વિઝન છે કે પૂરી દુનિયાને, પૂરી સૃષ્ટિને સસ્ટેનેબલ બનાવવું છે. મિશન with the motto Vasudevam Kutumbakam, where world is family, one family, and we are all together, irrespective of any boundaries, to help everybody as a family overall. Objective to help organizations, corporate, profit, non-profit, not-for-profit, everyone, societies, communities, everyone to achieve greener future. આ બેસિસ ઉપર, આ વિઝન અને ઓબ્જેક્ટિવ ઉપર અમે બિઝનેસ નીકાળ્યો, બિઝનેસ મોડેલ બનાવ્યું જે અમે કન્સલ્ટિંગ સર્વિસીસ આપશું. દાખલા તરીકે આપણે ફાર્મા કંપની છે, એગ્રીકલ્ચરલ સેક્ટર છે, ટાઇલ્સનો કોઈ બિઝનેસ છે, યા કયું બી બિઝનેસ નીકાળો, જે હિસાબે લોકો બિઝનેસ કરે છે હમણાં, જે હિસાબે એ લોકો આપણી કમ્યુનિટી લિવિંગમાં કે આપણે ઘરમાં કચરો થાય છે, એક ફેમિલીમાં લગભગ 1.5 થી 2 કિલો કચરો થાય છે રોજનો, ક્યાં ફેંકીએ છીએ આપણે? ગાર્બેજ બિનમાં. તો એ સોસાયટી ઉપર બી અમે ફોકસ કર્યું, કમ્યુનિટી ઉપર ફોકસ કર્યું. જે બી છે અમે લોકો એ લોકોને સસ્ટેનેબલ સોલ્યુશન આપશું, કન્સલ્ટિંગ સર્વિસીસ આપશું. એ એક્ઝામ્પલ લઈને બિઝનેસ મોડેલ થોડું આપણે તમને બ્રીફ કરીશ, પછી અમારી ટીમ તમને મોર ડિટેલ્સ આપશે બિઝનેસ મોડેલની અંદર જે ચીજો છે. હવે ફાર્મા કંપની છે, એ ફાર્મા ટેબ્લેટ બનાવવા માટે કેટલું બધું એનર્જી યુઝ કરે છે, ઇલેક્ટ્રિસિટી યુઝ કરે છે, પાવર યુઝ કરે છે. અને એ જે એરિયામાં છે એમાં ગ્રાઉન્ડ લેવલ વોટર એટલું ખરાબ થઈ જાય છે કે 30 થી 40 કિલોમીટર સુધી ફાર્માસ્યુટિકલ જે સેક્ટર હોય, જે જ્યાં ફેક્ટરી નાખી હોય, વોટર બોડી ગેટ ડેમેજ સો મચ, ટોક્સિક લેવલ એટલું વધી ગયું છે. તો અમે એ કંપનીઓ પાસે જાશું, એની ઓર્ગેનાઇઝેશન્સ પાસે જાશું અને એ લોકોને કહીશું કે ભાઈ what you are doing at this moment traditionally over the years and years may not be sustainable for long term for many reasons, for ourselves, from the government regulatory point of view and many reasons. So આ તમને અમે હેલ્પ કરશું તમને કેવી રીતે સસ્ટેનેબલ બનાવવાનું છે. અમે તમને ફિક્સ કોસ્ટ ચાર્જ કરશું કન્સલ્ટિંગ માટે અને જે પ્રોફિટ વધારે બનશે અમારા કન્સલ્ટિંગથી અને એમાં અમારે થોડું પ્રોફિટ લેશું. આ અમારું બિઝનેસ મોડેલ છે, ફિક્સ પ્લસ વેરિયેબલ. આ કોન્વર્સેશનને આગળ લેવા માટે હું મારી ટીમને ઇન્વાઇટ કરું છું. ફાઇનાન્સ ટીમમાં આપણે એ તમને વધારે બ્રીફ આપશે in terms of the numbers and figures.
आगे જે salary છે પછી we have to invest into our R&D. I mean, invest into our capabilities to be future ready. So that is going to be another category of expense. And then we will have our regular expenses, which will be marketing, rent, and other expenses. Plus, what we also want to do is to keep aside a value for CSR. So these are the major categories of expense, and then we make a profit of about 15%, which we want to reserve, want to create a reserve, and also create a profit, which will be will be divided among the two, which is basically 15% between these two, reserve and profit. To initiate this, what we have thought is that we will create a LLP, limited liability partnership, with about investment of 1 lakh per person. So that is the initial capital of 50 lakhs. And the idea is that we generate amongst various services that we will kind of render. We have a vision to create about in the first year about 10 crores of revenue in the first year, and that is the broad perspective in terms of finance. Now, in terms of the marketing, HR, and the other CSR activities, I will probably ask the marketing team to come upfront. Ladies and gentlemen, to start up the business, initially we had two programs. The first thing would be agriculture. Why agriculture is, I mean, everything comes from environment, from nature. So nature से ही लेंगे और nature के पासों देंगे with the least damages. Agriculture में हमारा plan है उसी के start from beginning, from the cattle and from agriculturing, and at the end of it, જે products આવે છે agriculture થી જે fruits and vegetables આવે છે અને જે cattle થી જે dairy products આવે છે એ બધાનો આપણો પોતાનો સ્ટોર હોય. And to have agriculture, the benefit is we will have options for the labor, those who are skilled, those who are expertising, those who are well educated, but that might open scopes. And at the same time, agriculture के साथ ही हमारे पास एक projection है, which is EV, making electronic vehicles. And I would invite the counterpart who is taking up the other Jai Jinendra. So carrying forward from here, insofar as the marketing piece is concerned, what we have thought of is there are two ways to look at it. One is how to market our team, because we are into a business of service sector, so we should be professional in terms of the areas where we are rendering our services. So number one, what we have thought is that we'll just get, depending upon the businesses which comes into us, while we'll be having the MBA qualifications, but still depending the nuances of the business which comes in, we'll just nourish our team. Secondly, we will ensure that we give whatever the business comes to us, we give them full-fledged advice on how to market the things. For example, if it's a pharma sector, then we will ensure that how they should hold seminars, how they should promote their product, while displaying through advertisements, as well as how they can invite doctors as well to promote the products of their company. So depending on the business, we have thought of strategizing our marketing, but we'll ensure that no way we get into unethical way, either by way of advice or by way of representing before the manufacturing company as far as our profile is concerned. And further to take it forward, I would request other team to come forward and take it forward. Hello everyone. Ours is HR department. So basically, any company, what is the backbone of the company is the employee. And if an employee is happy, the company grows. And we would like to grow together, an employer as well as a company. So our goal is where we see the requirements of the different departments and we procure the employee and fulfill the post whatever the required profiles are there. So first of all, employees जे particular हमारा vision के related छे ई particular employees ने हमें search कर सकते ई profiles. Then we will shortlist them, we will take an interviews and recruit them. Apart from that, अभी what quality we would like to see in the employees base? Employees should be a loyal to the company, a faithfulness, stability of the employee, and
company's professional journey, how and as an experience of the employee. Where we recruit करते तो then we will be conducting your training programs for the trainees, and if at all an employee grows, the same simultaneously the company grows. So we need to grow together. And apart from that, we will be seeing the reprisals, bonus, incentives, insurances and all. Moreover, nowadays the stress levels are very much in the companies. So the first and foremost job of HR department to de-stress the employee. For that, we will be conducting many social events, activities and outdoor events for the employee. So they get de-stressed and they work for us stressless. And the last and foremost is employee satisfaction. If they are satisfied, we are satisfied and we grow. Thank you. Anything to do with JJ. We will be heading a CSR group, that is corporate social responsibility. Now those of you who are not aware, what is it? It is like giving back to the society. As our company is Jain Synergy Consulting Services, we believe in giving back whatever little profit we make. So out of this, we believe that education is the most important. So we are planning to adopt a school where we will be providing each and everything needed for running a school. And be it a midday meal to all the underprivileged children, the stationaries and everything. The next important sector which we will focus will be health. So regular health camp organizing to the remote villages will be very helpful, what we feel. So we'll be organizing health camps, and then a little bit, whatever amount will be saved, we are planning to reserve it for the use of emergencies, be it for our employees or in any other kind of emergencies where we can contribute. So this is our model. So thank you. Thank you, Vivian. Thank you, everyone from our team. આ હતું અમારું જૈન સિનર્જીસ કન્સલ્ટિંગ સર્વિસીસ એલપી તમારા સામે અને બહુ બહુ અભિનંદન તમે અમને સાંભળ્યું બટ થોડું હું એક 3 સેકન્ડ લઈશ તમને બતાવવા માટે કે જે એક્સરસાઇઝ અમે કરી બ્રેનસ્ટોર્મિંગ કરી આ જે 5 મેમ્બર્સ છે ઇટ રિપ્રેઝન્ટ ધ ઓવરઓલ ગ્રુપ અને જે સામે બેસા છે વેનુ છે અહીંયા એ બધાએ કોન્ટ્રીબ્યુટ કર્યો અને એમની વોઇસ ઇન 20 seconds Ketan Bhai wants to summarize and conclude this presentation. Thank you so much. Thank you, everyone. Hello, everyone. अपनी कंपनी से हम लोग ने प्रतिमान बनाई, बदना सपोर्ट थी. We will be now 1,000 crores company in a year. So I just want to conclude it with a small quote. Which I always love it. If you don't fail, you are not even trying. I repeat, if you don't fail, you are not even trying. To get something you never had, you have to do something you never did. To get something you never had, you have to do something you never did. Thank you.